વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષામાં વિરામ ચિહ્નોનું જે મહત્વ તેના બીજા ભાગ ઉપર જઈએ છીએ. આગળ આપણે વિરામ ચિહ્નોના 5 પ્રકારો જોયા હતા. આજે પ્રકાર નંબર 6 જોઈએ તો કે ઉદ્ગાર ચિહ્ન. ગુજરાતી ભાષાની અંદર ઉદ્ગાર ચિહ્ન ક્યારે મુકાય? ઉદ્ગાર ચિહ્નની નિશાની આ રીતે છે. તો જ્યારે આશ્ચર્ય, આનંદ, ક્રોધ કે ધિક્કાર વગેરે જેવી લાગણીઓ દર્શાવવા માટે ઉદ્ગાર ચિહ્ન એટલે કે આશ્ચર્ય ચિહ્નની નિશાની કરવી પડે છે. ઘણી વખત એવા વાક્યો હોય કે જેમાં આપણને ખૂબ જ નવાઈ લાગતી હોય અથવા આનંદ થતો હોય તો ક્યારેક ક્રોધ કે ધિક્કારની લાગણી પણ હોય છે. તો આપણે એના માટે ઉદાહરણ જોઈએ તો વાહ, કેટલું સુંદર. તો અહીંયા આપણને આશ્ચર્ય થાય છે કે વાહ, કેટલું સુંદર. પછી એવી રીતે બીજું વાક્ય જોઈએ તો ઓહો, કેટલો મોટો દરિયો. તો ઓહો શબ્દ છે ત્યાર પછી આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકીએ છીએ. હવે માની લો કે કોઈ ક્રોધ અથવા તો ધિક્કાર એવી લાગણી દર્શાવી હોય એવું વાક્ય હોય તો આ રીતે વાક્ય બને છે. ફટ ભૂંડા તે આવું કામ કર્યું. તો અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ કે આ વાક્યની અંદર ધિક્કાર, ક્રોધની લાગણી દર્શાવવામાં આવી છે. એટલે જ્યારે પણ ગુજરાતીની અંદર આશ્ચર્ય, આનંદ, ક્રોધ કે ધિક્કાર વગેરે જેવી લાગણીઓ દર્શાવવામાં આવતી હોય ત્યારે આપણે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે 7મો પ્રકાર છે લઘુરેખા. લઘુરેખાની નિશાની નાની લીટી છે જેને લઘુરેખા કહેવામાં આવે છે. તો ગુજરાતી ભાષાની અંદર 7મો પ્રકાર લઘુરેખા. લઘુરેખાનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો કે જ્યારે કોઈ એવા સામાસિક શબ્દો હોય અને સામાસિક શબ્દોની અંદર જે ઘટકો હોય આ ઘટકોને અલગ કરવાની જરૂરિયાત જણાય ત્યારે ત્યાં લઘુરેખાની નિશાની કરવી જરૂરી છે. જો આપણે લઘુરેખાની નિશાની ન કરીએ તો એ આપણી ગુજરાતી ભાષાની અંદર એક ખામી છે. હવે એના માટે ઉદાહરણ જોઈએ કે લઘુરેખાની નિશાની છે એ ક્યારે કરાય, કેવા શબ્દો હોય કે જે ઘટકોને જુદા કરવાની જરૂર પડે છે. તો દાખલા તરીકે આ માતા પિતા શબ્દ છે, ભાઈ બહેન શબ્દ છે, મામા મામી શબ્દ છે. આ જે શબ્દો છે તો આ ઘટકોને જુદા કરવા માટે લઘુરેખા મૂકવી જરૂરી છે. એને આ રીતે લખી શકાય છે માતા પિતા, ભાઈ બહેન, મામા મામી. આ રીતે પછી પતિ પત્ની હોય,
કાકા કાકી હોય, તો આવા જે શબ્દો હોય આ ઘટકોને જુદા કરવા માટે લઘુ રેખાની નિશાની કરવી પડે છે. અને આપણે જોઈ ગયા છે આગળ કે સમાસની અંદર આ બધા દ્વંદ્વ સમાસના સામાસિક શબ્દો છે, પણ જ્યારે એની વચ્ચે લઘુ રેખા મૂકવામાં આવેલી હોય ત્યારે આપણે તરત જ ખ્યાલ આવી જાય. એટલે લઘુ રેખાની નિશાની કરવા માટે જે શબ્દો આપેલા હોય એમાં આવેલા ઘટકોને અલગ કરવાની જરૂરિયાત જણાય ત્યાં આ રીતે લઘુ રેખા મૂકવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતી ભાષાની અંદર 8મો પ્રકાર છે ગુરુ રેખા. ગુરુ રેખાની નિશાની છે જે લઘુ રેખા કરતા મોટી છે. ગુરુ એટલે મોટું. તો ગુરુ રેખાની જરૂરિયાત ગુજરાતી ભાષામાં ક્યારે પડે તો કે વાક્યમાં સ્પષ્ટતા કરવા માટે અથવા તો એમાં કાંઈ ઉમેરણ કરવાનું હોય ત્યારે ગુરુ રેખા મૂકવી જરૂરી છે. તો આપણે એવો પ્રશ્ન થશે કે ભાઈ વાક્યમાં એવી સ્પષ્ટતા કરવા માટે કે ઉમેરણ કરવા માટે તો એવું કયું વાક્ય હોય? તો અહીંયા એક ઉદાહરણ લખું છું. માનનીય નરેન્દ્રભાઈ, પછી ગુરુ રેખા છે. માનનીય નરેન્દ્રભાઈ પછી ગુરુ રેખા છે. તો આપણે સ્વાભાવિક કેમ થાય માનનીય નરેન્દ્રભાઈ શું? તો આની સ્પષ્ટતા કરવા માટે આપણે લખીએ કે આપણા વડાપ્રધાન. એથી વિશેષ આપણે ઉમેરણ કરવું હોય તો પાછી ગુરુ રેખા કરી અને આપણે એવું લખી શકીએ આપણા ગુજરાતના વતની. આપણા ગુજરાતના વતની. આવી રીતે ઘણા બધા વાક્યો હોય છે કે જે વાક્યની અંદર સ્પષ્ટતા કરવા માટે કે ઉમેરણ કરવા માટે ગુરુ રેખા મૂકવી જરૂરી છે, જેનાથી આપણે તરત જ ખ્યાલ આવશે. આવી રીતે આપણે કોઈ માનો કે ગાંધીજી વિશે લખવું હોય તો એના માટે પણ આપણે વાક્ય બનાવી શકીએ આ રીતે જ. પણ એના માટે આપણે લખીએ વંદનીય મહાત્મા ગાંધીજી. પછી ગુરુ રેખા મૂકીએ આપણા રાષ્ટ્રપિતા. અને એના વિશે પણ આપણે પછી વધારે ઉમેરણ કરવા માટે લખી શકીએ આપણા સૌરાષ્ટ્રના વતની. આ રીતે લખીએ તો જે વાક્યની સ્પષ્ટતા માટે કે વંદનીય મહાત્મા ગાંધીજી, તો કે મહાત્મા ગાંધીજી કોણ શું? તો એના માટે આપણે લખવું છે કે આપણા રાષ્ટ્રપિતા. અને એથી વિશેષ ઉમેરણ કરવા માટે આપણે લખી શકીએ કે આપણા સૌરાષ્ટ્રના વતની છે. તો આ રીતે જે વાક્યની અંદર સ્પષ્ટતા કરવા માટે અને ઉમેરણ કરવાનું આવતું હોય ત્યારે ગુરુ રેખા મૂકવી જરૂરી છે. પછી 9મો પ્રકાર છે અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન છે એ ગુજરાતી ભાષાની અંદર ક્યારે મૂકવામાં આવે, ક્યારે એનો ઉપયોગ થાય છે? તો જ્યારે કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલા વાક્યો હોય તો તરત જ ત્યાં અવતરણ ચિહ્નની નિશાની મૂકવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ દ્વારા બોલાયેલા વાક્યો હોય ત્યારે તરત જ અવતરણ ચિહ્ન મૂકવામાં આવે છે. ઉદાહરણ લખું છું. સુભાષચંદ્ર બોઝે કહ્યું. જ્યાં સુભાષચંદ્ર બોઝે કહ્યું એટલે પોતે બોલ્યા. શું કહ્યું છે તો એ જે વાક્ય લખાય ત્યાં આપણે અવતરણ ચિહ્ન મૂકવા જરૂરી છે. तुम मुझे
खून दो मैं तुम्हें आजादी दूंगा। तो आ रीते पोते जे वाक्य बोल्या एमां अवतरण चिन्ह मूकवा जरूरी छे। કહ્યું ત્યાં ટપકું આવશે અને અહીંયા સેજ જેને આપણે અર્ધ અલ્પવિરામ કહીએ છીએ, ઉપર ટપકું આવશે, નીચે અલ્પવિરામની નિશાની આવશે અને પછી એમણે શું કહ્યું તો આખું આખું વાક્ય છે એ અવતરણ ચિહ્નમાં મૂકવું પડે। આવી રીતે ગુજરાતી ભાષાની અંદર કોઈ પણ વ્યક્તિએ જે વાક્ય બોલેલું હોય તો આખે આખું વાક્ય છે આપણે અવતરણ ચિહ્નમાં મૂકવું પડે। બીજું ઉદાહરણ લખીએ। स्वामी विवेकानंदे कह્યું उठो जागो અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। तो आ रीते कोईपण व्यक्ति द्वारा जे वाक्य बोलवामां आवेलुं होय तो ए वाक्यने आखे आखुं वाक्य आपणे अवतरण चिन्हमां मूकी शकीए। त्यार पछीनो छेल्लो प्रकार 10मो छे लोप चिन्ह। घणी वखत आपणी गुजराती भाषानी अंदर एवा शब्दो होय छे के जेमांथी एकाद अक्षरनो लोप थयेलो होय छे। लोप चिन्ह ની નિશાની આ છે, શબ્દમાં કોઈ અક્ષરનો લોપ થયો હોય ત્યારે ત્યાં આ પ્રકારની નિશાની મૂકવામાં આવે છે। ઉદાહરણ લખીએ તો રમેશ આજે નિશાળે નતો ગયો। रमेश આજે નિશાળે નતો ગયો। જો અહીંયા ખરેખર નહોતો એમ લખવું જોઈએ, પણ આપણી ગુજરાતી ભાષાની અંદર ઘણી જગ્યાએ આ રીતે શબ્દોનો પ્રયોગ થાય છે જેમાં હ છે એનો લોપ થયો છે। તો રમેશ આજે નિશાળે નતો ગયો તો ત્યાં હનો લોપ થયો છે। તો આવી રીતે ઘણી વખત જે શબ્દો એવા હોય કે જેમાં અક્ષરનો લોપ થયો હોય તો ત્યાં હંમેશા બે અક્ષરની વચ્ચે જે અક્ષરનો લોપ થયો છે ત્યાં આ પ્રકારની નિશાની કરવી પડે। એટલે આ રીતે આપણા વિરામ ચિહ્નોનું જે મહત્વ ગુજરાતી ભાષાની અંદર એમાં આપણા 10 પ્રકારો છે। એક 11મો પ્રકાર છે પણ મોટે ભાગે ગુજરાતીની અંદર એનો પ્રયોગ બહુ ઓછો થાય છે, છતાં હું તમને દર્શાવી દઉં। કાકપદ ચિહ્ન એની નિશાની છે આ પ્રકારની નિશાની છે અને કાકપદ કહેવામાં આવે છે। હવે ક્યારે વપરાય તો એનું ઉદાહરણ લખીએ આપણે। અમારે શાળામાં શિક્ષકની જરૂર છે તો અહીંયા કાકપદ મૂકવામાં આવે છે। પછી કાકપદ શું દર્શાવે છે? જો અહીંયા ખાલી આપણે વાક્ય લીધું અમારે શાળામાં શિક્ષકની જરૂર છે, પણ પછી એમાં કયા વિષયની એવો કોઈ ઉલ્લેખ નથી કે કેટલા શિક્ષક છે એની જરૂર એની કાંઈ ઉલ્લેખ કર્યો નથી, ત્યારે કાકપદ મૂકવામાં આવે છે। પણ આપણે લગભગ જ્યારે ગુજરાતી ભાષાની અંદર લેખન કાર્ય કરીએ છીએ ત્યારે કાકપદનું લગભગ બને ત્યાં સુધી લખવાનું ઓછું આવે છે, કારણ કે કાકપદની નિશાની બહુ ઓછી હોય છે। એટલે આ વિરામ ચિહ્નોની અંદર કુલ 11 પ્રકારો છે, એમાંથી આપણા 10 પ્રકારો એ ખૂબ જ મહત્વના છે, ધ્યાન રાખવા જેવા છે, જેને કારણે ગુજરાતી ભાષાની અંદર આપણું લખાણ છે એ ખૂબ જ વ્યવસ્થિત અને સચોટ થશે। ક્યાંય પણ આપણી એમાં ભૂલ જોવા મળશે નહીં, જેને કારણે આપણે એમાં ધાર્યા ગુણ છે તે મેળવી શકશું।
હવે આપણે અહીંયા જે વિરામ ચિહ્નો વિશે અભ્યાસ કર્યો એના ઉદાહરણો આપણે જોઈએ, જેથી થોડોક આપણને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે ક્યાં વિરામ ચિહ્નનો ઉપયોગ થઈ શકે. પેલું વાક્ય લખ્યું છે રમેશ લખે છે. બીજું વાક્ય લખ્યું છે મહેશ ખેતર ખેડે છે. તો આ બંને વાક્યો સ્વતંત્ર છે, સાદા વાક્યો છે, માટે બંને વાક્યોની છેલ્લે અહીંયા પૂર્ણ વિરામની નિશાની કરવામાં આવી છે. એટલે પ્રથમ પ્રકાર આપણો જે પૂર્ણ વિરામ એના બંને વાક્યો લખ્યા છે, કારણ કે સાદા વાક્યો છે, એમાં વચ્ચે બીજું કંઈ આવતું નથી. પછી ત્રીજું વાક્ય લખ્યું છે ભરત, નરેશ, મગન અને માધવ પાસ થયા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભરત, નરેશ, મગન અને માધવ. તો અહીંયા ભરત પછી અલ્પવિરામ છે, નરેશ પછી પણ અલ્પવિરામ છે. તો આ પ્રકારના જ્યારે વાક્યો આવે ત્યારે આપણે એમાં અલ્પવિરામની નિશાની કરવી પડે છે. તો આપણો બીજો પ્રકાર જે અલ્પવિરામ વિરામ ચિહ્નોનો, તો આ વાક્ય છે એ અલ્પવિરામનું વાક્ય છે. એવી રીતે આપણે વાત કરી હતી કે ઘણી વખત સંબોધન હોય તો સંબોધન પછી પણ અલ્પવિરામ આવે. તો અહીંયા ચોથું વાક્ય તમે જોશો તો લખ્યું છે પૂજ્ય ગુરુજી, પછી અહીંયા અલ્પવિરામની નિશાની કરી છે આજે આવવામાં મને મોડું થયું છે. તો પૂજ્ય ગુરુજી પછી પણ અલ્પવિરામ છે. એટલે ક્યારેક જ્યારે સંબોધન હોય ત્યાર પછી પણ અલ્પવિરામ આવે છે. આ રીતે એક સાથે 3 થી 4 નામ, પછી વ્યક્તિના નામ હોય કે કોઈ પુષ્પોના નામ હોય, પ્રાણીના નામ હોય, તો ત્યાં પણ અલ્પવિરામ આવે છે. પાંચમું વાક્ય લખ્યું છે મેં તેની વાત સાંભળી, તેમાં પશ્ચાતાપ જોઈ તેને માફી આપી. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તેની વાત સાંભળી, પછી અહીંયા અર્ધવિરામની નિશાની છે. એવી રીતે છઠ્ઠું વાક્ય છે મેં તેની આંખોમાં જોયું, પછી અર્ધવિરામની નિશાની કરવામાં આવેલી છે. તેને દુઃખી જોઈને મેં મદદ કરી. તો આ રીતે પાંચમું અને છઠ્ઠું વાક્ય એ અર્ધવિરામની નિશાની ધરાવતા વાક્યો છે. સાતમું વાક્ય છે ભારત એક વિશાળ દેશ. તો અહીંયા ગુરુ વિરામ છે, 2 ટપકા આવે એટલે ગુરુ વિરામની નિશાની છે. ભારત એક વિશાળ દેશ. એવી રીતે 8મું વાક્ય છે જેમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકશું કે આજે તમે ક્યાં ગયા હતા. એવી રીતે 9મું વાક્ય છે તમે કાલે આવવાના છો. તો આ બંને વાક્યોને છેડે પ્રશ્નાર્થની નિશાની મૂકવામાં આવેલી છે, કારણ કે આ વાક્યો વાંચતા જ આપણે તરત જ ખ્યાલ આવશે કે આમાં કોઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. એટલે જ્યારે પણ વાક્યમાં કોઈને પ્રશ્ન કરવામાં આવ્યો હોય એવો બોધ હોય ત્યારે આપણે છેડે પ્રશ્નાર્થની નિશાની એટલે વિરામ ચિહ્ન મૂકશું. ત્યાર પછી 10મું વાક્ય લખ્યું છે વાહ કેટલો સુંદર બગીચો છે. વાહ કેટલો સુંદર બગીચો છે. 11મું વાક્ય છે અરે બિચારો નાની ઉંમરમાં ગુજરી ગયો. તો આ બંને વાક્ય તમે જોઈ શકશો કે એકમાં આપણને અહીંયા ખૂબ જ આનંદની લાગણી થતી હોય એવો ભાવ દર્શાવ્યો છે, કારણ કે વાહ શબ્દનો પ્રયોગ થયો છે. જો બીજું વાક્ય છે એમાં અરે, તો અહીંયા દુઃખની લાગણી દર્શાવવામાં આવી છે કે બિચારો નાની ઉંમરમાં ગુજરી ગયો. તો આ ઉદ્ગાર ચિહ્નની નિશાની છે. જ્યારે પણ આપણે વાત કરી હતી કે આનંદ હોય, આપણે આનંદનો અનુભવ થતો હોય, લાગણી થતી હોય, દુઃખની લાગણી થતી હોય, ક્રોધની લાગણી થતી હોય, ત્યારે એમાં ઉદ્ગારની નિશાની આવે છે. પછી 12મું વાક્ય લખ્યું છે પતિ પત્ની માસા માસી. આના વિશે આપણે જાજા શબ્દો લખતા નથી, કારણ કે જે શબ્દોની અંદર ઘટકોને
જુદા પાડવાની વાત આવતી હોય ત્યારે એમાં હંમેશા લઘુ રેખાની નિશાની કરવામાં આવે છે. આ લઘુ રેખા છે જેને કારણે આ શબ્દોમાંથી બંને ઘટકો જુદા પડે છે. તો આ લઘુ રેખાની નિશાની ધરાવતા વાક્યો છે. પછી 13મું છે ગુરુ રેખાવાળું વાક્ય છે. માનનીય કેશુભાઈ પટેલ, પછી ગુરુ રેખા દોરી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી, પછી પાછી ગુરુ રેખા છે ગુજરાતના વતની. બરાબર. તો આ રીતે જે વાક્યની અંદર સ્પષ્ટતા કરવા માટે કે ઉમેરણ કરવા માટે જ્યારે શબ્દોનો પ્રયોગ થાય છે ત્યારે એની પહેલા ગુરુ રેખા મૂકવી પડે. પછી 14મું વાક્ય લખ્યું છે પિતાજીએ કહ્યું આટલું કાર્ય આજે પૂરું કરી લેજે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પિતાજીએ કહ્યું એટલે અહીંયા અર્ધવિરામની નિશાની આવશે. પછી એને શું કહ્યું તો આખે આખું વાક્ય છે એ અવતરણ ચિહ્નમાં લેવું પડે. તો આ અવતરણ ચિહ્ન દર્શાવતું વાક્ય છે. 15મું વાક્ય આપ્યું છે તેને મારી વાત સાંભળવામાં રસ નહોતો. અને 16મું વાક્ય આપેલું છે તે પોલીસને જોઈને ભાગ્યો તો. તો અહીંયા આપણે બંને વાક્યમાં જોઈ શકીએ છીએ કે અહીંયા એક અક્ષરનો લોપ થયેલો છે અને અહીંયા પણ એક અક્ષરનો લોપ થયેલો છે. તો જ્યાં જે અક્ષરનો લોપ થયેલો હોય તો ત્યારે આપણે એને લોપ ચિહ્ન તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે આપણા ગુજરાતીની અંદર 10 વિરામ ચિહ્નો આવેલા છે જેનો આપણે વ્યવસ્થિત રીતે ગુજરાતી ભાષામાં લખાણની અંદર ઉપયોગ કરીએ તો આપણું લખાણ છે વ્યવસ્થિત અને સ્પષ્ટ રહેશે.